નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ધોરણ 10 અંગ્રેજીના વિડીયો લેક્ચરમાં આજનો આપણો ટોપિક્સ છે રિપોર્ટ રાઇટિંગ, અહેવાલ લેખન. ઘણા વિદ્યાર્થીઓના મનમાં એક પ્રશ્ન થતો હશે અને એ પ્રશ્ન એ હશે કે ભાઈ રિપોર્ટ રાઇટિંગ તો આપણે ત્રિમાસિક પરીક્ષાની પહેલાં પણ શીખી ગયા છીએ, તો રિપોર્ટ રાઇટિંગ ત્રિમાસિક પરીક્ષામાં પણ આપણે શીખી ગયા છીએ અને આવનારી 6 માસિક પરીક્ષા માટે પણ આપણે જે છે એ રિપોર્ટ રાઇટિંગ ભણવાના છીએ. હવે આજનો આપણો જે મુદ્દો છે એ રિપોર્ટ રાઇટિંગ, એની અંદર તમે જાણો છો કે આપણે 5 કે 6 રિપોર્ટ જે છે અહેવાલ એ આપણે જોઈ લીધા છે. એની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં હાવ યોર સ્કૂલ સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, તમારી શાળા વિશ્વ પર્યાવરણ દિવસ કેવી રીતે ઉજવે છે એનો અહેવાલ તૈયાર કરો, એ પણ આપણે જોયું. ત્યારબાદ છે તમારી શાળામાં ઉજવાયેલ રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિન વિશેનો રિપોર્ટ એટલે કે અહેવાલ પણ આપણે જોયો. ત્યારબાદ જે છે ત્રીજા ક્રમ ઉપર આપણે તમારા વિસ્તારમાં વધારે વરસાદ પડવાથી, તમારા શહેરમાં વધારે વરસાદ પડવાથી થતી જે સમસ્યાઓ છે એના વિશેનો અહેવાલ તૈયાર કરો, તો એ પણ આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ ચોથું હતું કે જે છે એ અર્થક્વેક એટલે કે ભૂકંપની ધ્રુજારીના કારણે થયેલું નુકસાન એનો અહેવાલ 60 શબ્દોમાં તૈયાર કરો, તો એ પણ આપણે વાત કરી હતી. અને પછીનું જે 5મો અને 6ઠ્ઠો એ તમે રિપોર્ટ જાણો છો કે જે છે એ દિવાળીના દિવસે ફટાકડાના લીધે તમારા પડોશમાં એટલે કે તમારા બાજુના ઘરમાં ફટાકડાના લીધે આગ લાગે છે અને એનો અહેવાલ એ તમે તૈયાર કરો, તો 60 થી 65 શબ્દોમાં આપણે અહેવાલ તૈયાર કર્યો હતો. ત્યારબાદ જે 6ઠ્ઠો રિપોર્ટ હતો એનો ટોપિક્સ એવો છે કે તમે કોઈ મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલયની મુલાકાત લીધી હોય તો એનો અહેવાલ તૈયાર કરો, તો એ પણ આપણે વાત કરી હતી. એની અંદર જે છે એ અઘરા શબ્દો આવતા હતા, જેમ કે ટુ ડિપિક્ટ એટલે કે રજૂ કરવું, અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ. ત્યારબાદ 7મા રિપોર્ટ ઉપર જઈએ છીએ, જે છે સેક્શન એટલે વિભાગ, ટુ ડેપિક્ટ એટલે કે રજૂ કરવું, ટુ ડિપિક્ટ એટલે કે રજૂ કરવું. ત્યારબાદ જે છે એ પ્રોગ્રેસ એટલે વિકાસ, ત્યારબાદ પ્રોગ્રેસ એટલે વિકાસ. ત્યારબાદ મેનકાઇન્ડ એટલે માનવજાત, મેનકાઇન્ડ એટલે કે માનવજાત, એ પણ આપણે જોયું. ડિપિક્ટ એટલે રજૂ કરવું, વેપન એટલે શસ્ત્ર, આપણે ગઈકાલના અથવા તો આને પહેલાંના વિડીયો લેક્ચરમાં રિપોર્ટ રાઇટિંગમાં જે મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલયની તમે મુલાકાત લીધી હોય તો તમે અહેવાલ તૈયાર કરો અથવા રિપોર્ટ રાઇટિંગ, જેને ગુજરાતીમાં આપણે અહેવાલ લેખન કહીએ છીએ, જેનું અંગ્રેજી છે રિપોર્ટ રાઇટિંગ. તો જે છે 6 માસિક પરીક્ષાની અંદર પણ આપણે રિપોર્ટ રાઇટિંગ પૂછવાના છીએ. તો જે છે એમાં અઘરા શબ્દો છે સ્ટોન એજ એટલે પાષાણ કાળ અથવા પાષાણ યુગનો સમય, એને આપણે સ્ટોન એજ કહીએ. સ્ટોન એજ એટલે પાષાણ કાળ અથવા તો પાષાણ યુગનો સમય. ત્યારબાદ છે SWORD સ્વોર્ડ એટલે તલવાર, ત્યારબાદ છે SPEAR સ્પિયર એટલે ભાલો, SPEAR સ્પિયર એટલે ભાલો. અને ત્યારબાદ છે શિલ્ડ એટલે ઢાલ, SHIELD ઢાલ. સંગ્રહાલયની અંદર શિલ્ડ એટલે જુદા જુદા પ્રકારની ચામડાની ઢાલ કે બખ્તર કે વગેરે જેને આપણે કહીએ એને ઇંગ્લિશમાં શિલ્ડ આપણે કહીએ છીએ. ત્યારબાદ છે પાર્ચમન્ટ એટલે કે ચામડા ઉપર લખેલો લેખ, જેમ કોઈ પતરાની વસ્તુ ઉપર કે કોઈ વસ્તુ ઉપર લખેલો, પથ્થર ઉપર લખેલો લેખ હોય તો શિલાલેખ કહીએ છીએ, તો એવી રીતે ચામડા પર લખેલો લેખ એને અંગ્રેજીમાં આપણે પાર્ચમન્ટ કહીએ છીએ. ત્યારબાદ છે રેર એટલે ક્યારેક જ જોવા મળતું અથવા તો વિરલ, બરાબર. ત્યારબાદનો અઘરો શબ્દ છે સ્કલ્પચર એટલે કે જે છે શિલ્પકૃતિ, જેને આપણે જે મૂર્તિ હોય એ રીતે શિલ્પકૃતિ, જેને પથ્થરમાંથી કંડારવામાં આવેલી હોય, બરાબર. જેને પથ્થરમાંથી અથવા તો કોઈ એવી વસ્તુમાંથી કંડારવામાં આવ્યું હોય તેને આપણે શિલ્પકૃતિ અથવા તો સ્કલ્પચર અંગ્રેજીમાં કહી શકીએ. અને સ્ટેચ્યુ એટલે મૂર્તિ, જે શબ્દથી આપણે સ્ટેચ્યુથી પરિચિત છીએ. ત્યારબાદનો હવે 7મો રિપોર્ટ રાઇટિંગ જે આપણો છે એની સૂચના વિશેની વાત કરું તો રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 60 words ઓન યોર વિઝિટ ટુ અ પ્લેસ ઓફ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે તમે કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી છે, તો ઐતિહાસિક સ્થળનું મહત્ત્વ દર્શાવતો અહેવાલ તૈયાર કરો. ફરીવાર ગુજરાતી કરીએ છીએ કે તમે કોઈ ઐતિહાસિક
સ્થળની મુલાકાત લીધી છે તો એનું મહત્વ દર્શાવતો અહેવાલ આશરે 60 શબ્દોમાં તૈયાર કરો. તો એના ટોપિક્સ પોઈન્ટ્સની વાત કરીએ તો વિઝિટેડ આગ્રા એટલે કે આગ્રાની મુલાકાત, ત્યારબાદ છે તાજમહેલ એટલે કે તાજમહેલ જે છે એની વાત કરવાની છે. પછી છે સદ્દર બજાર, ત્યારબાદ છે નાઇકી મંડી એટલે કે ફેમસ ફોર ટેક્સટાઇલ્સ, કાઉન્સમાં આપેલું છે નાઇકી મંડી, એમાં શું છે કે ફેમસ ફોર ટેક્સટાઇલ. ત્યારબાદ છે રામબાગ, રામબાગ જે છે એના વિશેની વાત છે. દયાલબાગ ટેમ્પલ ઓફ રાધાસ્વામી રિલિજિયન એની વાત કરવાની છે. જામા મસ્જિદ આગ્રામાં રહેલી એની વાત કરવાની છે. ચીની કા રોઝા એટલે કે મુસ્લિમ્સ ઓફ અફજલ ખાન અ પોયટ ઇન ધ કોર્ટ ઓફ શાહજહાં, શાહજહાં જે છે એના દરબારનો એક કવિ એવો અફજલ ખાન, એના વિશેની વાત છે. અને ચીની કા રોઝા કહીએ છીએ. આગ્રા ફોર્ટ આગરાનો કિલ્લો, મથુરા, વૃંદાવન અને ફતેહપુર સિકરી નોન ફોર મુઘલ આર્કિટેક્ચર એટલે કે જે મુઘલ સામ્રાજ્ય વખતે જે શિલ્પકૃતિ કરતા એવા જે છે એના માટેનું જે જાણીતું છે ફતેહપુર સિકરી એની વાત છે. તો આનો રિપોર્ટ આપણે તૈયાર જે છે કરવો છે તો ધીમે ધીમે આપણે જે છે એ અઘરા શબ્દો પણ જોશું અને સૌથી પહેલાં અઘરા શબ્દો જોઈ લઈએ જેનાથી આપણને જે છે એ રિપોર્ટ સમજવામાં થોડીક સરળતા રહે. સૌથી પહેલું છે મોસ્લિયમ એટલે સ્મારક તરીકે બાંધેલી કબર. જો વિદ્યાર્થી મિત્રો MAUSOLEUM, ફરીવાર MAUSOLEUM, મોસ્લિયમ એટલે સ્મારક તરીકે બાંધેલી કબર. બરાબર, સ્મારક તરીકે બાંધેલી કબર એને આપણે મોસ્લિયમ કહીએ. ત્યારબાદ છે એસોસિએટેડ વિથ, એસોસિએટેડ વિથ એટલે ની સાથે જોડાયેલું હોવું. એસોસિએટેડ વિથ એટલે કે ની સાથે જોડાયેલું હોવું. ત્યારબાદ છે આર્કિટેક્ચર, આર્કિટેક્ચર એટલે શિલ્પ સ્થાપત્ય અથવા તો સ્થાપત્ય. આર્કિટેક્ચર આપણે એમ કહીએ છીએ કે આર્કિટેક્ચર તો સ્થાપત્ય, બરાબર. આર્કિટેક્ટ એન્જિનિયર આપણે કહીએ છીએ તો એ તમે સમજો છો કે એના ઉપર આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્યનો શબ્દ છે. તો જોઈએ 7મો રિપોર્ટ. ડ્યુરિંગ ધ વેકેશન આઈ વિઝિટેડ આગ્રા વિથ માય ફેમિલી. વેકેશન દરમિયાન, ડ્યુરિંગ એટલે દરમિયાન, વેકેશન દરમિયાન આઈ વિઝિટેડ આગ્રા વિથ માય ફેમિલી એટલે કે મેં મારા પરિવાર સાથે આગ્રાની મુલાકાત લીધી હતી. અહીંયા વિઝિટ છે એનું ભૂતકાળનું રૂપ છે વિઝિટેડ, કારણ કે આપણે અગાઉ વાત થઈ હતી કે રિપોર્ટ રાઇટિંગ હંમેશા ભૂતકાળમાં લખાવવો જોઈએ. તો આઈ વિઝિટેડ આગ્રા વિથ માય ફેમિલી એટલે કે વેકેશન દરમિયાન મેં મારા પરિવાર સાથે આગ્રાની મુલાકાત લીધી હતી. વિઝિટેડ છે એટલે લીધી હતી એવું થાય. ત્યારબાદ વી સો ધ બ્યુટીફુલ તાજમહેલ એન્ડ ઓલ્સો વિઝિટેડ ધ સદ્દર બજાર, નાઇકી મંડી, રામબાગ, દયાલબાગ ટેમ્પલ ઓફ ધ રાધાસ્વામી રિલિજિયન, જામા મસ્જિદ એન્ડ ચીની કા રોઝા ઓર ચાઇના ટોમ્બ વિચ ઇઝ ધ જે છે એ વિચ ઇઝ ધ મોઝલિયમ ઓફ અફજલ ખાન. જો અહીંયા શું કીધું છે કે SAW વી સો ધ બ્યુટીફુલ તાજમહેલ એટલે કે CSEEC નું ભૂતકાળનું રૂપ સો થાય છે. તો એને શું કીધું કે વી સો ધ બ્યુટીફુલ તાજમહેલ, અમે ત્યાં સુંદર તાજમહેલ જોયો. એન્ડ ઓલ્સો વિઝિટેડ અને સાથે સાથે સદ્દર બજારની મુલાકાત લીધી હતી. નાઇકી મંડી એટલે કે જે ફેમસ ફોર ટેક્સટાઇલ એટલે કે જે ટેક્સટાઇલ માટે પ્રખ્યાત છે, જે ટેક્સટાઇલ માટે પ્રખ્યાત છે એની મુલાકાત અમે લીધી હતી. રામબાગની મુલાકાત લીધી હતી. પછી દયાલબાગ એની મુલાકાત લીધી હતી. દયાલબાગ શું છે તો કે ટેમ્પલ ઓફ ધ રાધાસ્વામી રિલિજિયન, રાધાસ્વામી ધર્મનું એક મંદિર. રાધાસ્વામી ધર્મનું, રિલિજિયન એટલે ધર્મ, રિલિજિયન એટલે ધર્મ, રાધાસ્વામી ધર્મનું દયાલબાગ નામનું ટેમ્પલ એટલે કે મંદિર એની પણ અમે મુલાકાત લીધી હતી. ત્યારબાદ જામા મસ્જિદ, પછી ચીની કા રોઝા ઓર ચાઇના ટોમ્બ, આ બધી જ જે છે જો ખાસ ધ્યાન આપજો, જામા મસ્જિદ, ચીની કા રોઝા અને ચાઇના ટોમ્બ વિચ ઇઝ ધ મોઝલિયમ ઓફ અફજલ ખાન એટલે કે જે સ્મારક તરીકે બાંધેલી અફજલ ખાનના સ્મારક તરીકે બાંધેલી કબર જે છે એ ચાઇના ટોમ્બ વગેરે જે પ્રખ્યાત છે એની પણ અમે મુલાકાત લીધી હતી. ત્યારબાદ છે અ પોયટ ઇન ધ કોર્ટ ઓફ શાહજહાં એટલે કે અફજલ ખાન કોણ હતો તો કે પોયટ એટલે કે કવિ, શાહજહાંના દરબારનો એક કવિ હતો. તો આખું ગુજરાતી એવું થાય કે
શાહજહાંના દરબારનો કવિ કે જે અફઝલ ખાન એના સ્મારક તરીકે બાંધેલી કબર એ જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે. તો એની પણ અમે મુલાકાત લીધી હતી. ત્યારબાદ છે જે જોઈએ તો બિસાઇડ્સ એટલે તદુપરાંત. આપણે કંજક્શન્સમાં નહીં પણ પ્રિપોઝિશન્સમાં આપણે જોયું બિસાઇડ્સ એટલે તદુપરાંત. બિસાઇડ્સ these places we also visited the Agra fort and Mathura Vrindavan which is associated with the birth and childhood of Lord Krishna. અહીંયા બે ત્રણ અઘરા શબ્દો છે. બિસાઇડ્સ એટલે તદુપરાંત. ત્યારબાદ છે એસોસિએટેડ એટલે ની સાથે જોડાયેલું હોવું. એસોસિએટેડ વિથ એટલે ની સાથે જોડાયેલું હોવું. ચાઇલ્ડહુડ એટલે બાળપણ. ચાઇલ્ડહુડ એટલે બાળપણ. અને ત્યારબાદ જે છે લોર્ડ કૃષ્ણ એટલે કે ભગવાન કૃષ્ણ. તો ગુજરાતી એનું કરીએ, ફરીવાર ઇંગ્લિશ બોલીએ છીએ. બિસાઇડ્સ ધીઝ પ્લેસીસ વી ઓલ્સો વિઝિટેડ ધ આગ્રા ફોર્ટ એન્ડ મથુરા વૃંદાવન which is associated with the birth and childhood of Lord Krishna. એટલે કે આગ્રાની આ ઉપરાંત અમે જો શું કીધું બિસાઇડ્સ એટલે તદુપરાંત આ સિવાયના કેટલા સ્થળો લીધા? તો કે આ સિવાય અમે આગ્રાનો કિલ્લાની મુલાકાત લીધી, મથુરા વૃંદાવન કે જે શ્રી કૃષ્ણના જન્મ અને બાળપણ સાથે જોડાયેલા છે. મથુરા અને વૃંદાવન શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ અને બાળપણ સાથે જે સ્થળ જોડાયેલા છે એની પણ અમે મુલાકાત લીધી હતી. બિફોર લિવિંગ આગ્રા, બિફોર એટલે કે પહેલાં, લિવિંગ એટલે છોડવું. આગ્રા સિટીને અમે છોડતા પહેલાં વી ઓલ્સો વિઝિટેડ ફતેહપુર સિકરી ટુ સી ધ બ્યુટીફુલ મુઘલ આર્કિટેક્ચર. જો આગ્રા સિટીની મુલાકાત, આગ્રા સિટીને છોડતા પહેલાં અમે જે છે એ મુઘલ સ્થાપત્ય, સુંદર મુઘલ સ્થાપત્ય જોવા માટે અમે ફતેહપુર સિકરીની પણ મુલાકાત લીધી હતી. ફરીવાર ગુજરાતી કરું છું કે આગ્રા સિટી, આગ્રા શહેરને છોડતા પહેલાં અમે જે છે એ સુંદર મુઘલ સ્થાપત્યોને જોવા માટે અમે ફતેહપુર સિકરીની પણ મુલાકાત લીધી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હોય, એનો અહેવાલ તૈયાર કરવાનો હોય તો કંઈક આવી રીતે આપણે તૈયાર કરી શકીએ. ત્યારબાદ છે 8મો રિપોર્ટ રાઇટિંગ છે. રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 60 વર્ડ્સ ઓન યોર વિઝિટ ટુ અ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ. એટલે કે અંધશાળાની તમે મુલાકાત લીધી છે, આશરે 60 શબ્દોમાં એનો અહેવાલ તૈયાર કરો. ફરીવાર, બ્લાઇન્ડ એટલે અંધ, અંધશાળાની તમે મુલાકાત લીધી છે તો આશરે 60 શબ્દોમાં એમનો અહેવાલ તૈયાર કરો. તો એનો ટોપિક્સ છે વર્કશોપ. પોઈન્ટ્સ જોઈએ આપણે. વર્કશોપ વેર ધ બ્લાઇન્ડ આર ટોટ કાર્પેન્ટરી. તો જે છે કાર્પેન્ટરી એટલે કે જે સુથારી કામ શીખવાડવામાં આવે છે, અથવા તો કાર્પેન્ટરી ડુંકા જે કંઈ કામ શીખવાડવામાં આવે છે એમના વર્કશોપ છે અંધશાળામાં. બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ ઓફ ઓલ એજ ગ્રુપ્સ, તમામ પ્રકારની ઉંમરના, તમામ પ્રકારની વયગ્રુપના વિદ્યાર્થીઓ, અંધ વિદ્યાર્થીઓ એમાં રહે છે. તમામ પ્રકારની વયજૂથના વિદ્યાર્થીઓ એ અંધશાળામાં રહે છે. લર્ન મ્યુઝિક, સિંગિંગ, પેઇન્ટિંગ એટલે કે એમને સંગીત, પછી ગાયન અને ચિત્રકામ જેવું બધું શીખવવામાં આવે છે. ત્યાં છે બ્રેઇલી સ્ક્રિપ્ટ એટલે કે બ્રેઇલી લિપિ પણ શીખવવામાં આવે છે. ચેરિટી શોપ એટલે કે જે દુકાન છે દાનની, ભેટની દુકાન છે એની વાત છે અહીંયા. અને જે છે એ ઇન્કમ યુઝડ ફોર ધ વેલફેર ઓફ ધ બ્લાઇન્ડ, અને જે ઇન્કમ દાન આવે છે એ વેલફેર એટલે કે તમે જાણો છો વેલફેર ઓફ ધ બ્લાઇન્ડ એટલે કે અંધ માટે વાપરવું. વેલફેર એટલે અંધના કલ્યાણ માટે વાપરવું. તો એ જે છે રિપોર્ટ એ શરૂ કરતાં પહેલાં આપણે જે છે એ એમના મિનિંગ્સ થોડાક અઘરા છે એ જોઈ લઈએ. ત્યારબાદ આપણે ભૂતકાળમાં અહેવાલ લેખન કરશું. તો પહેલો શબ્દ છે ટુ ટ્રેન. મૂળરૂપ છે ટુ ટ્રેન એટલે તાલીમ આપવી, જેના ઉપરથી ટ્રેનિંગ શબ્દ આવેલો છે. ટુ ટ્રેન એટલે તાલીમ આપવી, એના ઉપરથી ટ્રેનિંગ શબ્દ જે છે એ આવેલો છે. ત્યારબાદ છે કાર્પેન્ટ્રી. કાર્પેન્ટ્રી એટલે સુથારી કામ. કાર્પેન્ટ્રી એટલે કે સુથારી કામ. કાર્પેન્ટ્રી એટલે સુથારી કામ. ત્યારબાદ છે ટુ બી અમેઝડ એટલે આશ્ચર્યચકિત થવું. ટુ બી અમેઝડ એટલે આશ્ચર્યચકિત થવું. ત્યારબાદ જે છે સ્કિલ. સ્કિલ એટલે કૌશલ્ય, બરાબર. સ્કિલ એટલે કે કૌશલ્ય. કોઈનામાં કોઈ સારું કામ કરવાની કળા કે કૌશલ્ય હોય એને સ્કિલ આપણે કહીએ
છે, કલા માટે આર્ટ છે, તો એમ કૌશલ્ય માટે સ્કિલ શબ્દ છે. ત્યારબાદ છે ચેરિટી એટલે કે ધર્માદા અથવા તો દાન આપવાની કોઈ પ્રક્રિયા અથવા તો ચેરિટી, જેના ઉપરથી ચેરિટેબલ ટ્રસ્ટ એવો શબ્દ આપણે સાંભળેલો સાંભળવામાં આવે છે. ચેરિટી એટલે કે દાન કે ધર્માદો, તો એના ઉપરથી ચેરિટેબલ ટ્રસ્ટ એવું આપણે સાંભળેલું છે અથવા તો વાંચેલું છે. તો વેલફેર એટલે કે કલ્યાણ, તો હવે જે છે એ આપણે જોઈએ એનો અહેવાલ એ ભૂતકાળમાં કેવી રીતે લખી શકાય. લાસ્ટ વીક ગયા અઠવાડિયે ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 10 વિઝિટેડ ધ સ્કૂલ. ગયા અઠવાડિયે ધોરણ 10ના સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ. ફરીવાર લાસ્ટ વીક ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 10 વિઝિટેડ ધ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ. એટલે કે ગયા અઠવાડિયે ધોરણ 10ના વિદ્યાર્થીઓએ અંધશાળાની મુલાકાત લીધી હતી. ફર્સ્ટ ધે વિઝિટેડ ધ વર્કશોપ વેર ધ બ્લાઇન્ડ વેર ટ્રેન્ડ ઇન કાર્પેન્ટરી. ફર્સ્ટ એટલે સૌથી પહેલાં તે વિઝિટેડ ધ વર્કશોપ એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10ના હતા તેઓએ વર્કશોપની મુલાકાત લીધી હતી. સૌથી પહેલાં અંધશાળામાં ગયા વિદ્યાર્થીઓ ધોરણ 10ના, તો સૌથી પહેલાં તેમણે અંધશાળાની મુલાકાત લીધી હતી. વેર ધ બ્લાઇન્ડ વેર ટ્રેન્ડ ઇન કાર્પેન્ટરી, કે જ્યાં એવું વર્કશોપ છે કે જે જગ્યાએ જે છે એ કાર્પેન્ટ્રી એટલે કે અંધ લોકોને સુથારી કામ કરવાની તાલીમ આપવામાં આવતી હતી. બરોબર. સૌથી પહેલાં આ ધોરણ 10ના વિદ્યાર્થીઓએ અંધશાળાની અંદર વર્કશોપની મુલાકાત લીધી કે જે જગ્યા ઉપર અંધ વિદ્યાર્થીઓને અથવા અંધ છોકરાઓને સુથારી કામ માટેની તાલીમ જે છે એ આપવામાં આવી રહી હતી. ધ સ્ટુડન્ટ્સ વેર અમેઝડ વિથ ધ સ્કિલ with which the blind made beautiful furniture and other wooden items. જો અમેઝડ એટલે આશ્ચર્યચકિત થવું, અને જે છે એ બીજું એવું છે કે વુડન એટલે લાકડાની વસ્તુ, વુડન એટલે લાકડું અને આઇટમ્સ એટલે વસ્તુ, તો એનું ગુજરાતી એવું થાય ધ સ્ટુડન્ટ્સ વેર અમેઝડ વિથ ધ સ્કિલ. વિદ્યાર્થીઓ ધોરણ 10ના જે અંધશાળામાં જોવા ગયા હતા તો એ લોકો અંધ માણસોની સ્કિલ એટલે કે કૌશલ્યને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો શું કીધું, વિદ્યાર્થીઓ અંધ લોકોને કામ કરતા જોઈને એમના કૌશલ્યને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિથ વિચ ધ બ્લાઇન્ડ મેડ બ્યુટીફુલ ફર્નિચર એન્ડ અધર વુડન આઇટમ્સ. કેમ કે અંધ લોકોએ જે છે એ બ્યુટીફુલ ફર્નિચર એટલે કે સુંદર રાચરચીલું અને વુડન આઇટમ્સ એટલે કે બીજા લાકડાની કેટલીક વસ્તુઓ સારી રીતે બનાવી હતી. જુઓ, અંધ લોકોએ લાકડાનું ફર્નિચર સુંદર બનાવ્યું હતું અને અંધ લોકોએ બીજું કેટલુંક લાકડાનું ફર્નિચર અને બીજું કેટલુંક લાકડાની વસ્તુઓ એવી સુંદર રીતે બનાવી હતી કે વિદ્યાર્થીઓ આ બધું જ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ The blind students of all age groups are trained in this school. આ સ્કૂલની અંદર બધી જ વય જૂથના અંધ લોકોને તાલીમ આપવામાં આવતી હતી. ફરીવાર બોલું છું, The blind students of all age groups are trained in this school. એટલે શું કીધું કે આ શાળાની અંદર બધી જ વય જૂથના અથવા તો બધી જ ઉંમરના અંધ બાળકોને તાલીમ આપવામાં આવતી હતી. ત્યારબાદ they learn to paint, play musical instruments, sing, act, read the Braille script. જો શું કીધું, તેઓને અહીંયા શું શીખવવામાં આવતું વર્કશોપમાં, તો કે ચિત્રકામ, પ્લે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સંગીતનું કોઈ સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, સંગીતના સાધનો વગાડતા શીખવાડવામાં આવતું, સિંગ એટલે ગાયન, અંધ વ્યક્તિને ગાયન કરતા શીખવવામાં આવતું, એક્ટ એટલે અભિનય કલા, જેને આપણે એક્ટ કહીએ છીએ, અભિનય કલા, તો અંધ વ્યક્તિમાં રહેલી અભિનય કલા એમને શીખવવામાં આવતી, અને રીડ ધ બ્રેલી સ્ક્રિપ્ટ અને બ્રેલી લિપિ પણ વાંચવાનું શીખવવામાં આવતું હતું. ફરીવાર ગુજરાતી કરીએ છીએ. તે લર્ન ટુ પેઇન્ટ, પ્લે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સિંગ, એક્ટ, રીડ ધ બ્રેલી સ્ક્રિપ્ટ. જો શું કીધું, તેઓને એટલે કે અંધ લોકોને આ વર્કશોપમાં ચિત્રકામ શીખવવામાં આવતું, પ્લે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સંગીતના સાધનો વગાડવાનું શીખવવામાં આવતું હતું, ગાયન, અભિનય કલા અને બ્રેલી લિપિ વાંચતા શીખવવામાં આવતું હતું. This school also runs a charity shop
ધ ઇન્કમ ફ્રોમ વિચ ઇઝ યુઝડ ફોર ધ વેલફેર ઓફ ધ બ્લાઇન્ડ. એટલે કે શું કીધું, આ ધીઝ સ્કૂલ એટલે કે આ સ્કૂલની અંદર એક ચેરિટી શોપ એટલે કે દાન માટેની દુકાન પણ ચલાવવામાં આવતી હતી. જો વિદ્યાર્થીઓએ જોયું કે આ શાળાની અંદર એટલે કે અંધશાળાની અંદર દાન માટેની જે છે એક દુકાન એ પણ ચલાવવામાં આવતી હતી. શું કામે? તો કે ધ ઇન્કમ ફ્રોમ વિચ ઇઝ યુઝડ ફોર ધ વેલફેર ઓફ ધ બ્લાઇન્ડ, કે દાન માટેની જે દુકાન છે એમાં જે કંઈ દાન આવે એ બધું જ અંધ લોકોના કલ્યાણ માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. જો વેલફેર એટલે કલ્યાણ અને યુઝડ એટલે ઉપયોગમાં લેવું. તો ફરીવાર એનું ગુજરાતી કરું છું. ધીઝ સ્કૂલ ઓલ્સો રન્સ અ ચેરિટી શોપ ધ ઇન્કમ ફ્રોમ વિચ ઇઝ યુઝડ ફોર ધ વેલફેર ઓફ ધ બ્લાઇન્ડ. એટલે કે આ શાળામાં એટલે કે અંધશાળામાં દાન માટેની દુકાન પણ ચલાવવામાં આવતી હતી કે જે એમાં જે દાન આવે એ દાનથી અંધ લોકોનું કલ્યાણ કરવા માટે એ ઉપયોગમાં એ દાનને લેવામાં આવતું હતું. તો અહીંયા આપણે જોયું કે અહીંયા 2 રિપોર્ટ આપણે પૂર્ણ કર્યા. આના પહેલાંના એટલે કે ત્રિમાસિક પરીક્ષામાં આપણે જે છે એ 1 થી 5 એટલે કે 1 થી 4 કે 5 જે કાંઈ હતા રિપોર્ટ એ પૂરા કર્યા. બાકીના 8 સુધીના આજે આપણે પૂરા કર્યા. તો એનો મતલબ એમ છે કે આપણે ગમે ત્યાંથી રિપોર્ટ રાઇટિંગ પૂછશું. આવનારી 6 માસિક પરીક્ષાની અંદર ખાસ ધ્યાન આપજો. ધોરણ 10 વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં રિપોર્ટ રાઇટિંગ, અહેવાલ લેખન ગમે ત્યાંથી પૂછાઈ શકે. તો હું પણ તમને 6 માસિક પરીક્ષામાં આ 8 સિવાયમાંથી પૂછું અથવા તો 8માંથી પૂછું. હું તમને અત્યારે કહેતો નથી કે 8માંથી જ હું તમને રિપોર્ટ રાઇટિંગ પૂછીશ. આ 8માંથી જો પૂછું તો વેલ એન્ડ ગુડ, તો તમને આવડવું જ જોઈએ. પણ આ સિવાયનું જો કદાચ રિપોર્ટ રાઇટિંગ પૂછું તો પણ તમને આવડવું જોઈએ. તમારી વિદ્યાર્થી મિત્રો એવી તૈયારી હોવી જોઈએ કે રિપોર્ટ રાઇટિંગ આપણે કેવી રીતે લખવો, બધા જ મુદ્દાઓનો રિપોર્ટની અંદર સમાવેશ થઈ જવો જોઈએ. તમે જુઓ, મેં અહીંયા જેટલા રિપોર્ટ કરાવ્યા એના જેટલા પોઈન્ટ્સ છે બ્રેકેટ્સની અંદર, એ બધા જ પોઈન્ટ્સ જે છે એ નીચે જે રિપોર્ટ આપણે લખ્યો એની અંદર એ ઇન્ક્લુડ્સ થઈ ગયા, એટલે કે એમનો સમાવેશ થઈ ગયો છે. તો એક પણ પોઈન્ટ આપણે જે છે એ સ્કીપ એટલે કે છોડી દેવાનો થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે છે એ રિપોર્ટ રાઇટિંગ 6 માસિક પરીક્ષા જે છે એને લગતા અહીંયા પૂર્ણ. હજી થોડાક બાકીના પણ પ્રેક્ટિસ કરશું, જેમ સમય આપણે વધશે એમ બાકીના પ્રેક્ટિસ કરશું. પણ 6 માસિક પરીક્ષા માટેના રિપોર્ટ રાઇટિંગ પણ તમારે હવે તૈયાર કરવાના છે. આમાંથી પણ પૂછું અથવા તો આને બહારના પણ પૂછી શકું. તમે તૈયાર હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, 6 માસિક પરીક્ષાની તૈયારી કરજો. એમાં આપણે રિપોર્ટ રાઇટિંગ પૂછેલા છે. પેપર સ્ટાઇલની બાકીની વિગત પણ તમને મળી જશે. એસે રાઇટિંગ પણ એટલે કે નિબંધ લેખન પણ 6 માસિક પરીક્ષામાં પૂછેલ છે. ફરી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો, 6 માસિક પરીક્ષાની અંદર નિબંધ લેખન એટલે કે એસે રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન, નોન વર્બલ ડેટા એટલે કે ચિત્ર ઉપરથી પ્રશ્નોના જવાબ, નોન વર્બલ ડેટા એટલે કે ચિત્ર ઉપરથી પ્રશ્નોના જવાબ, આ બધું જ 6 માસિક પરીક્ષામાં પૂછાવાનું છે. બ્લેકબકમાંથી પણ એક પેરેગ્રાફ હું પૂછવાનો છું. તો બ્લેકબકની પણ તમે થોડીક તૈયારી કરજો. 1 થી 6, 7, 1 થી 12 પાઠ જે છે એ 12 પાઠ આપણા સિલેબસમાં છે. બાકીના તો નીકળી ગયા છે બોર્ડના પરિપત્ર મુજબ. પણ આપણે જે છે એ 1 થી 7 પાઠ કે 6 પાઠ સુધીની તૈયારી કરજો. તો બ્લેકબકની એમાંથી એકાદો પેરેગ્રાફ હું પૂછીશ અને એની નીચે 4-5 પ્રશ્ન હશે. તો એ તમારા માટે કશું અઘરું રહેશે નહીં, કારણ કે પેરેગ્રાફ જો તમે શાંત ચિત્તે અને એકાગ્રતાપૂર્વક વાંચો તો નીચેના 5 પ્રશ્નો એ પેરેગ્રાફમાંથી તમને એના આરામથી હું માનું છું કે સહેલાઈથી એમના તમને જવાબો મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો જે છે 6 માસિક પરીક્ષાની તૈયારીમાં અત્યારથી તમે લાગી જાઓ.